હેલો ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ ટિપ્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એક સાબુ બનાવીશું, તેમાં એલોવેરા આપણે એડ કરીશું તો તેનાથી સ્કિન છે એકદમ ચમક અને લીસી બનશે અને એકદમ સરસ તમારી સ્કિન ડ્રાય હશે તો એકદમ સોફ્ટ એવી બની જશે। તો અહીંયા આપણે એલોવેરા લઈ લીધું છે અને એલોવેરાને આ રીતે પાણીથી વોશ કરી લેશું, તેનાથી બધા રજકણો હોય તે નીકળી જશે અને આ રીતે કોરું થાય એટલે આપણે સાબુમાં એડ કરીશું ફ્રેશ એલોવેરા જેલ। તમારી પાસે ફ્રેશ ન હોય તો તમે એમનામ પણ લઈ શકો છો રેડીમેડ। તો અહીંયા આપણે ગુલાબજળ લઈશું અને આપણે કેસુડા છે તેનો સાબુ બનાવવા માટે આપણે કેસુડાનો ઉપયોગ કરીશું। તો અહીંયા વિટામિન ઈના કેપ્સ્યુલ પણ એડ કરીશું। તો અહીંયા આપણે આ જે ઉપરની કાળી દાંડલી છે તેને કાઢી લેવાની છે અને જેના ફૂલ છે તેનો જ આપણે સાબુ બનાવીશું। આ સાબુ તમે ઉનાળાની ગરમીથી લૂ લાગશે નહીં, નાના બાળકો પણ આ સાબુથી નાશે એટલે તમારે એક પણ જાતની લૂ અથવા તો ગરમી લાગશે નહીં અને ઠંડક શરીરમાં આપશે, એટલો સાબુ સરસ એવો બને છે। તો આ ઉનાળાની ઋતુમાં તમે આ સાબુ બનાવી અને કેસુડાનો નાહી શકો છો। તો અહીંયા આપણે બધા ફૂલ છે તેને આ રીતે કાઢી લેશું અને ફક્ત ખાલી પીળા ફૂલ છે તેનું જ આપણે સાબુ બનાવીશું। તો અહીંયા સાબુ છે તે મહિના સુધી ચાલે છે, તો તમે એકસાથે પણ બનાવી શકો છો, પણ અહીંયા આપણે 500 ગ્રામ વજનમાં બેઝ સોપ છે તેનાથી જ આપણે સાબુ બનાવીશું। તો અહીંયા બધા ફૂલ કાઢી લીધા છે અને દાંડલીઓ છે તેને દૂર કરી દીધી છે। તો અહીંયા તમે બે રીતે કેસુડાનું સાબુ છે તે બનાવી શકો છો। એક આ જે ફૂલ છે તેને સૂકવી અને પાવડર કરી અને બનાવી શકો। અહીંયા મારી પાસે તાજા અને ફ્રેશ છે કેસુડાના ફૂલ, તો આપણે એનો પાવડર બનાવી દઈશું। તો અહીંયા આપણે મિક્સર જારમાં આપણે એડ કરીશું। તો અહીંયા સૌથી પહેલાં આપણે એલોવેરા જેલ છે તેને એડ કરીશું, તેનાથી સ્કિન છે તે ખૂબ જ ચમક અને સ્કિન એકદમ સોફ્ટ એવી બની જશે। અહીંયા એલોવેરા જેલ ખૂબ જ ગુણકારી હોય છે, તો અહીંયા આપણે એલોવેરા જેલનો થોડોક એવો ઉપયોગ કરીશું। અહીંયા તમારી પાસે 2 ચમચી જેટલું આપણે એડ કરીશું। તો અહીંયા આપણે જેલ છે તેને આ રીતે પલ્સ છે તેને કાઢી લઈશું અને જેલને આપણે અંદર એડ કરીશું। આ જેલ તમારી પાસે ફ્રેશ ન હોય તો તમે રેડીમેડ પણ લઈ શકો છો અને આ સાબુ ખૂબ જ સરસ એવો બને છે અને આ સાબુથી નિખાર પણ આવશે અને ચમક પણ આવશે, કેમ કે જે કેસુડાના પાણીથી નાહવાથી આપણી સ્કિન છે તે એકદમ ગોરી એવી બને છે અને તમે 10 દિવસ સુધી તમે આ એક કેસુડાના પાણીથી તમે નાશો એટલે તમારી સ્કિનમાં ખૂબ જ ફરક પડી જશે અને સ્કિન ખૂબ સરસ એવી નિખાર આવશે। તો અહીંયા આપણે એલોવેરા જેલ છે તે થોડીક એડ કરીશું, 2 ચમચી જેટલી આપણે એડ કરીશું, વધારે કરવાનું નથી। તો તેનાથી સાબુ છે તે બહુ ખૂબ જ સરસ એવો બને છે। તો અહીંયા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ કરીશું। હવે અહીંયા કેસુડાના ફૂલ છે તેને આ રીતે ધોઈ લેવાના છે, તેમાં રજકણો હોય તે નીકળી જશે। તો તમે જોઈ શકો છો હાથ ધોવાથી જ અહીંયા પાન છે તેમાંથી કલર પીળા કલરનો આ નીકળી ગયો છે। તો હવે તેને આપણે જવા દઈશું અને બીજા પાન છે તેમાં થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, કેમ કે આપણે એલોવેરા જેલ તાજી ફ્રેશ એડ કરી છે તેમાંથી થોડુંક એવું પાણી નીકળશે, એટલા માટે આપણે અડધો ગ્લાસ પાણી નાખવાનું છે। તમે તાજી ફ્રેશનો એલોવેરા જેલ એડ કરી હોય તો પોણો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। તો અહીંયા આપણે મિક્સર જારમાં આ રીતે કેસુડાના ફૂલ છે તેને એડ કરી દઈશું અને તેને આ રીતે ફેરવી લેવાનું છે। તો હવે અહીંયા આપણી આ જેલ એલોવેરાની અને જે કેસુડાના પાન છે તે મિક્સ આ રીતે કરી લીધા છે। તો હવે આપણે એક બાઉલમાં એડ કરીશું, કેમ કે આપણે એને ગરમ કરવાનું છે, તેમાંથી કલર એકદમ સરસ એવો આવશે, કેમ કે ગરમ થશે તેમ કેસુડાની નિખાર આવશે અને જે
કલર છે તે એકદમ સરસ કેસરી એવો આવી જશે. અહીંયા અત્યારે પીળો કલર તમને દેખાય છે. જેમ ઉકળશે તેમ આપણું આ જે પાણી છે તે કેસરી થઈ જશે. હવે જે આ મિક્સર જારમાં છે તેને એડ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો અહીંયા 10 મિનિટ જેવું આપણે ઉકળવા દીધું છે. અહીંયા પોણો ગ્લાસ જેટલું પાણી છે. જ્યારે અડધો ગ્લાસ પાણી રહે તેટલું આપણે આ પાણી ઉકળવા દેવાનું છે અને બાળી નાખવાનું છે. તો તેનાથી કલર તમે જોઈ શકો છો એકદમ કેસરી આવી ગયો છે અને આ રીતે હલાવતું જ રહેવાનું છે. તો અહીંયા આપણે અડધો ગ્લાસ પાણી રહે એટલું રાખવાનું છે અને પછી એમાં આપણે 2 ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરીશું. તો તમે જોઈ શકો છો બધું પાણી છે તે બળી ગયું છે અને આ રીતે અડધો ગ્લાસ જેટલું પાણી રહ્યું છે. તો તેને આપણે આ રીતે બંધ કરી દઈશું ગેસની આંચ. તો તમે જોઈ શકો છો અહીંયા પાણી આપણે થોડુંક જ એવું રહ્યું છે. હવે અહીંયા બાઉલમાં આપણે આ રીતે ગરણીમાં આપણે ગાળી લેશું. તો તેનાથી પાણી છે તે બધું કેસુડાનું નીકળી જશે. અહીંયા આ સાબુ બનાવ્યા પછી તમે એકવાર નાશો એટલે તમારી સ્કિનમાં નિખાર તો આવશે પણ લૂ પણ લાગશે નહીં અને તડકો પણ લાગશે નહીં. જે તડકામાં જતા હોય તેને આ સાબુ નાહવાથી એકદમ ઠંડક રહે છે શરીરમાં. તો અહીંયા તેના જે કચરો છે તે દૂર કરી દેશું અને પાણી છે તે નીકળી ગયું છે. હજી તમે આ કેસુડાનો પલ્સ છે તેમાં તમે પાણી એડ કરશો એટલે પાછું તમારું જે કેસુડાનું પાણી છે તે નીકળશે અને બીજો સાબુ પણ તમે બનાવી શકો છો. તો હવે અહીંયા આપણે 2 ચમચી જેટલું આપણે ગુલાબ જળ એડ કરીશું. અને વિટામિન ઈના 2 કેપ્સ્યુલ આપણે એડ કરીશું. તેનાથી સ્કિન સારી એવી રહે છે. અહીંયા વિટામિન ઈ કેપ્સ્યુલ એડ કરવાથી તમારી સ્કિન છે તે ચમક આપશે અને નિખાર પણ આપશે. એટલા માટે આપણે એડ કરીશું અને જે સ્કિનને વિટામિન ઘટતા હોય તે પૂરા પાડશે. તો અહીંયા આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને હવે અહીંયા આ રીતે મિક્સ કરી અને જે સોફ્ટ બેઝ છે તે આપણે લઈ લઈશું. તો અહીંયા મેં એમેઝોનમાંથી મંગાવેલું છે ઓનલાઈન. તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ. તો તમારે જે સોફ્ટ બેબ મંગાવવું હોય તો તમે મંગાવી શકો છો. અહીંયા વજનમાં 500 ગ્રામ છે. અહીંયા 6 થી 7 સાબુ બનશે આપણા. તો આ સાબુ તમે 1 મહિનો સુધી તમે ચલાવી શકો છો. અહીંયા 4 થી 5 જણા નાહી શકશે એટલો આ સાબુ બનશે. અને આ સાબુ એકવાર બનાવ્યા પછી તમે બહાર લેવાના સાબુ બંધ કરી દેશો. એટલા સરસ સાબુ બને છે અને સ્કિન પણ એટલી જ સારી રહે છે. અહીંયા આપણે કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યા વગર આ સાબુ બનાવવામાં આવે છે. તો આ સાબુથી નાના ઉંમરના બાળકો છે તે પણ નાહી શકે છે અને તેને કોઈ અસર થતી નથી સ્કિનમાં. તો અહીંયા આપણે આ રીતે સોફ્ટ બેઝના ટુકડા કરી લઈશું. સોફ્ટ બેઝના ટુકડા જ્યારે પીગાળતી વખતે જલ્દી પીગળી જાય એટલા માટે આપણે આ રીતે ટુકડા કરી અને આપણે પાણીમાં ગરમ કરીશું. તો હવે અહીંયા આપણે એક બાઉલમાં એડ કરી દઈશું આ ટુકડાને.
હવે આપણે એમાં પાણી એડ કરવાનું નથી, પણ આપણે જે અહીંયા પાણી મેં એક સ્પેનમાં ગરમ કર્યું છે તેને ડબલ બોઇલ આપણે કરીશું. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, પણ આ રીતે કરશો તો તમારો સાબુ છે તે ખૂબ જ સારો એવો બનશે અને એકદમ સરસ એવો આ રીતે સોફ્ટ બેઝ છે તેને આ રીતે પીગળી જાય અને ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. જ્યાં સુધી લિક્વિડના ફોર્મમાં ન આવે ત્યાં સુધી થવા દેવાનું છે. અને ઘણી વખત સાબુ છે તે જામતો નથી, પીગળતો નથી, બધા પ્રશ્નો હોય છે તે દૂર કરીશું આજે. તો તમારે સાબુ કેવી રીતે જમાવવો, કેવી રીતે બનાવવું એ પણ હું તમને બતાવીશ. તો તમારા સાબુમાં દુર્ગંધ આવતી હશે તો પણ દુર્ગંધ આવશે નહીં. જો અહીંયા સોફ્ટ બેઝ છે તે પીગળી ગયું છે. અહીંયા 5 મિનિટ મેં એમનામ ઉકળવા દીધું અને આ રીતે હલાવી અને પછી આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે એડ કરેલા છે. તો હવે એને આપણે 3 મિનિટ જેવું આપણે એને થવા દેશું, એટલે એકદમ સરસ આપણો સાબુ છે તે જામી જશે અને સરસ એવો સાબુ આપણો આખા નીકળી જશે અને લાંબા સમય સુધી દુર્ગંધ પણ તમારે આવશે નહીં. ઘણી વખત સાબુમાં દુર્ગંધ આવી જતી હોય છે. અહીંયા આપણે કોઈ ફ્લેવર એડ કરતા નથી. એમનામ નોર્મલ સાબુ એકદમ આયુર્વેદિક સાબુ કહીએ તો એ આયુર્વેદિક સાબુ આપણે બનાવીએ છીએ કેસુડાનો. તો આવા તમે સાબુથી નાશો એટલે તમારી સ્કિન એકદમ ચમક અને વ્હાઇટ એવી થઈ જશે અને લૂ પણ લાગશે નહીં અને સ્કિન એકદમ સારી એવી રહેશે. અહીંયા આપણે જેલનો પણ ઉપયોગ કરેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે 5 મિનિટ પછી મેં અહીંયા ઉતારી લીધું છે અને આ તમારે જે સાબુ બનાવવાનો મોલ્ડ આવે છે તેની લિંક પણ હું આપી દઈશ. તો આ સાબુ બનાવવાની લિંક મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું છે. તો તમે આ રીતે તમે મંગાવી અને સાબુ છે તે બનાવી શકો છો. તો અહીંયા આપણે 5 થી 6 સાબુ બનશે 500 ગ્રામ સોફ્ટ બેઝમાંથી. તો તમે જોઈ શકો છો આ રીતે કાચ જેવું એકદમ સરસ એવું આ લિક્વિડ થઈ જાય ત્યાર સુધી તમારે થવા દેવાનું છે. જો તમારું જે સોફ્ટ બેઝ થોડુંક જે રીતે ઉકાળેલું હશે નહીં તો તમારું સાબુ છે તે જે મોલ્ડમાં ચીપકશે અને ચીકણો એવો સાબુ થશે. એટલા માટે થોડીક વાર સારી રીતે એને પકાવવાનું છે અને તમે જોઈ શકો છો આ રીતે મોલ્ડ છે તેમાં આપણે એડ કરી દીધો છે. હવે મારી પાસે બીજું મોલ્ડ છે તે પણ આપણે એમાં સાબુ છે તેનો એડ કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો 6 સાબુ બની ગયા છે 500 ગ્રામમાં. તો 4 જણા હોય તો મહિનો સુધી આ સાબુ ચાલે છે અને સ્કિન સારી રહે છે. તો હવે આને આપણે 5 થી 6 કલાક સુધી આમ નામ રહેવા દેશું એટલે તમારા સાબુ છે તે જામી જશે. અને જો ઉતાવળ હોય તો તમારે ફ્રીઝરમાં રાખી અને 1 કલાકમાં આ સાબુ છે એ તમારા સાબુ છે તે જામી જશે અને સાબુ એકદમ સરસ એવા તમારા બનશે. તો અહીંયા આપણે 6 કલાક હું બહારે રાખું છું. અત્યારે ઉનાળા જેવું થઈ ગયું છે તો પણ તમારા સાબુ છે તે જામી જશે. તો અહીંયા બંને મોલ્ડમાં મેં આ રીતે લિક્વિડના ફોર્મમાં એડ કર્યું છે. તો 6 કલાક થઈ ગઈ છે અને સાબુ છે તે તમે જોઈ શકો છો આ રીતે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં આવી ગયું છે અને આ રીતે એકદમ સાબુ છે તે બનીને રેડી થઈ ગયા છે. તમે પણ જોઈ શકો છો આપણા સાબુ કેટલા સરસ અને કેટલા મસ્ત એવા બનેલા છે. તો આ સાબુ નાવાથી તમને લૂ લાગશે નહીં, સ્કિનમાં નિખાર આવશે અને એકદમ સ્કિન છે તે સારી એવી બનશે. અહીંયા આપણે 2 થી 3 ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી અને આ સાબુ બનાવેલા છે. તો અમારી આ ટ્રીક સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી ટ્રીક્સ અને ટિપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે. થેન્ક યુ.